પાછલા વિડીયોમાં આપણે શું ઓબ્ઝર્વ કર્યું હતું કે 23,000 થી 23,200 લેવલ એક રેઝિસ્ટન્સ લેવલ છે. માર્કેટે 23,200 ઉપર જ ઓપન થયું. પાછલો વિડીયો બી ચેક કરી શકો છો. તો 23,200 નીચે માર્કેટ ગયું નહીં, બરાબર. તો હવે આગળ આપણે નિફ્ટીમાં કઈ રીતે કામ કરીશું, આગળ નેક્સ્ટ વીકમાં આપણે શું સ્ટ્રેટેજીથી કામ કરી શકીએ, શું ઓબ્ઝર્વેશન કરી શકીએ. ગ્રીન કેન્ડલ બનાવતું હોય તો માર્કેટ ક્યાંક ને ક્યાંક થાકશે, એમાં પૈસા મળશે જ. શેર માર્કેટ કેવું છે કે ઇટ્સ નોટ અ ગેમલિંગ, ઇટ્સ અ બિઝનેસ. નમસ્કાર ટ્રેડર્સ, હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી અને આજે મસ્ત મજાનું વીકલી નિફ્ટીનું એનાલિસિસ કરીને તમારી સામે ઉપસ્થિત થયો છું. તો હવે નિફ્ટીમાં આપણે આગળ શું ઓબ્ઝર્વેશન કરી શકીએ અને આગળ નેક્સ્ટ વીકમાં આપણે શું સ્ટ્રેટેજીથી કામ કરી શકીએ, એના માટે આપણે નિફ્ટીનું આજે એનાલિસિસ કરીશું. તો સૌપ્રથમ આપણે રિકેપ લઈ લઈએ કે પાછલા વિડીયોમાં આપણે શું ઓબ્ઝર્વ કર્યું હતું. તો પાછલા વિડીયોમાં આપણે ઓબ્ઝર્વ કર્યું હતું કે 23,000 થી 23,200 લેવલ એક રેઝિસ્ટન્સ લેવલ છે અને 22,000 થી 22,200 લેવલ એક સપોર્ટ લેવલ છે, બરાબર. હવે માર્કેટે કઈ રીતે કામ કર્યું, તો માર્કેટે 23,200 ઉપર જ ઓપન થયું. તમે જોયું હશે કે માર્કેટ ગેપ અપ ઓપન થયું અને 23,200 ઉપર જ ઓપન થયું. તો એનો મતલબ શું થાય, જે લોકો શેર માર્કેટમાં વર્ષોથી કામ કરતા હશે એ લોકોને ખ્યાલ હશે કે જ્યારે માર્કેટ રેઝિસ્ટન્સ બ્રેક કરે છે તો એ રેઝિસ્ટન્સ સપોર્ટનું કામ કરે છે, બરાબર. તો 23,200 લેવલ ઓબ્ઝર્વ કરવાનું હતું અને મેં એવું કીધું હતું કે માર્કેટ કદાચ મંદી તરફી કામ કરશે, પણ 23,200 ઉપર જ માર્કેટ ઓપન થયું. તો મતલબ કે માર્કેટે 23,200 ને એક સપોર્ટ તરીકે લીધું અને 23,200 ઉપર ઓપન થયું એટલે માર્કેટે રેઝિસ્ટન્સને સપોર્ટ બનાવી દીધો. તો 23,200 નીચે તમે જોયું હશે, તમે પાછલો વિડીયો બી ચેક કરી શકો છો. તો 23,200 નીચે માર્કેટ ગયું નહીં અને માર્કેટે મસ્ત મજાની ત્યાંથી 600 પોઈન્ટની તેજી આપી દીધી, બરાબર. આવું માર્કેટ ગુરુવારે 400-450 પોઈન્ટની તેજી સાથે બંધ થયું, બરાબર. તો હવે આગળ આપણે નિફ્ટીમાં કઈ રીતે કામ કરીશું. તો નિફ્ટીમાં આગળ હું તમને કહું 24,250 લેવલ ઓબ્ઝર્વ કરવાનું છે તમારે. 24,250 લેવલે જો માર્કેટ ત્યાંથી કોઈ પણ રિવર્સલ કેન્ડલ બનાવે છે તો હવે અત્યારે માર્કેટ કેવું છે કે માર્કેટ તમે જોયું હશે કે કન્ટિન્યુ તેજીમાં છે, બરાબર. હવે કન્ટિન્યુ તેજીમાં હોય ને, હવે માર્કેટમાં કેવું થાય કે કન્ટિન્યુ માર્કેટ જ્યારે ગ્રીન કેન્ડલ બનાવતું હોય તો માર્કેટ ક્યાંક ને ક્યાંક થાકશે અને થાકશે તો કોન્સોલિડેટ કરશે, બરાબર છે. તો અત્યારે તમારે એ અપ્રોચ મારવાનો છે કે 24,200 લેવલે માર્કેટ શું કરે છે. 24,250 લેવલ બ્રેક કરે છે માર્કેટ આગલા વીકમાં, તો તમે એ ઓબ્ઝર્વ કરજો કે માર્કેટમાં ટ્રેન્ડ તેજી તરફી રહી શકે. 24,250 લેવલને તમે ઓબ્ઝર્વ કરજો. 24,250 લેવલથી માર્કેટ કોન્સોલિડેટ કરી અને જ્યારે 24,250 લેવલને બ્રેક કરે છે તો માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ મળી શકે છે, બરાબર છે. હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, હું તમને કોઈ ટિપ્સ આપતો નથી. હું ખાલી એટલું કહું છું કે તમે 24,250 લેવલને ઓબ્ઝર્વ કરો. જો 24,250 લેવલે માર્કેટ સસ્ટેન કરે છે તો આગળ તમને એક મજબૂત ટ્રેન્ડ મળી શકે છે, બરાબર. બાકી તમે તમારું ઓબ્ઝર્વેશન કરો, એનાલિસિસ કરો, બરાબર. હવે શેર માર્કેટમાં મેં જેમ કીધું આગળ ભાઈ કીધું છે કે શેર માર્કેટમાં 4 જ પોસિબિલિટી છે, બરાબર. નાનો પ્રોફિટ, મોટો પ્રોફિટ, નાનો લોસ, મોટો લોસ. ચોથા પોઈન્ટને તમારે છોડી દેવાનો છે તો તમે નફો કરતા થઈ જશો. શેર માર્કેટ કેવું છે કે ઇટ્સ નોટ અ ગેમલિંગ, ઇટ્સ અ બિઝનેસ. તમે શેર માર્કેટને બિઝનેસની રીતે રહો, બરાબર. મેં જે ઓબ્ઝર્વેશન કર્યું એ ઓબ્ઝર્વેશન પ્રમાણે ચાલો અને તમે બી ઓબ્ઝર્વ કરો અને નિફ્ટીને ઓબ્ઝર્વ કરો અને મહેનત કરો. મહેનત કરશો તો આમાં પૈસા મળશે જ, બરાબર. ધીમે ધીમે આગળ વધો. મારા પાછલા વિડીયોમાં મેં તમને રિકેપ કીધું એ ફરીથી તમને કહી દઉં છું કે પાછલા વીકમાં આપણે વાત થઈ હતી કે 23,000 થી 23,200 લેવલ રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટ ગેપ અપ ઓપન થયું તો એ રેઝિસ્ટન્સ સપોર્ટ બની ગયું. હવે 23,200 સપોર્ટ છે, એ સપોર્ટથી માર્કેટ ઉપરની બાજુ જઈ રહ્યું છે. તો અત્યારે 24,250 લેવલ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. જો 24,250 કોન્સોલિડેટ થઈને માર્કેટ ત્યાંથી ઉપરની બાજુ જાય છે તો તમને ઉપરની બાજુ એક તેજીનો ટ્રેન્ડ મળી શકે છે, બરાબર. તો મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો વધારે લોકોને મારો વિડીયો શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળશે. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, બરાબર. અને કોઈ બી વસ્તુને એનાલિસિસ કરવામાં બહુ મહેનત લાગે છે. હું તમને જે લેવલ આપું છું ને એ લેવલ મારા અનુભવના આધારે આપું છું, એમ હવામાં વાત નથી કરતો. તમે આ નેક્સ્ટ વીકમાં બી આ 24,250 લેવલ ઓબ્ઝર્વ કરજો. હું હવામાં વાત નથી કરતો. કદાચ એવું બને કે સોમવારે માર્કેટ ગેપ અપ થાય અને ગેપ અપ થઈને 24,250 લેવલે અટકે, બરાબર. તો એ બી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. હું મારા અનુભવના આધારે તમને આ વસ્તુ શેર કરી રહ્યો છું અને વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ લોકોને શેર કરો, બરાબર. ચાલો મળીએ આવતા વિડીયોમાં નિફ્ટીના વીકલી એનાલિસિસમાં. ત્યાં સુધી તમે આ લેવલને ફરીથી કહું છું 24,250 લેવલે ઓબ્ઝર્વ કરો. ચાલો મિત્રો, નમસ્કાર.